નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આજે આવ્યા છીએ અલખધામ. અલખધામ એટલે રામાપીર ધામ અને જે કણજરી ગામની સીમમાં જેનું સ્થાન આવેલું છે એવા રામાપીરના સાનિધ્યમાં આજે આપણે પાવન ધરા પર બેઠા છીએ અને ત્યાં મળ્યા છે મને એક ભગત જેમનું નામ છે બાબુભાઈ ભગત. ભગતની ઉપમા લોકોએ આપી છે અને ખરેખર રામાપીરના એટલા સરસ મજાના મંદિરમાં એમને પોતે અહીંયા સ્થિત થયા છે. તો આજે એમને મળવું છે અને મીઠી વાતચીત કરવી છે. જય રામાપીર. જય રામાપીર. પ્રથમ તો તમને મળીને આનંદ થયો. આનંદ એટલા માટે કે તમારા જેવા ભગત, તમારા જેવા ગાયક કલાકારો મને મળે છે એટલે મને ખૂબ આનંદ થાય છે. બરાબર. તો યુટ્યુબના માધ્યમથી અહીંયા અમારા નટવરલાલ અને રાજેશભાઈના માધ્યમથી અહીંયા તમારા જોડે હું પધાર્યો છું. ભલે ભલે. ખરેખર આવતાની સાથે જ મને એટલો પ્રેમ મળ્યો છે, એટલો આનંદ મળ્યો છે કે ખરેખર મને આજે ખૂબ આનંદ છે એનો. તો બાબુભાઈ, રામાપીરની ભક્તિ કરો છો, રામાપીરના ભજન ગાઓ છો, તો કેટલા વર્ષથી? લગભગ હું 10 વર્ષનો હતો ત્યારનો રામદેવજી મહારાજની ભક્તિમાં ભરેલો. વાહ વાહ. તે પછી લગ્ન બી કર્યા. હા હા. પછી જેમ 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 મારા 72 વર્ષ થયા. 72 વર્ષની અંદરમાં હા. પ્લસ હું 72 મહિના જ છૂતો છું. વાહ વાહ. બાકી ભજન જ ગાયો છું. ટૂંકમાં ભજન જીવનમાં ઉતારી લીધું છે. બસ એને જ બધું તન મન ને ધન સોંપી દીધું. વાહ. પછી એને દયા કરી અને એને કીધું કે આ જગ્યા ઉપર તું મારી બેઠક કર. હા હા. તો આ ખરાબાની અંદરમાં મેં બેઠક કરી. કાંઈ હતું નહીં. આ કોને બનાવ્યું, કઈ રીતે થયું એ પણ મને કાંઈ જ ખબર નહીં. વાહ વાહ, ખૂબ સરસ. આજે રામાપીરની દયાથી, અલગ ધણીની દયાથી આજે જંગલમાં મંગલ કરી નાખ્યું છે. તો એની દયા, એ એની દયા છે. એની દયા. તો એક તમારો ટૂંકો પરિચય માગીશ જરા, બરાબર. કારણ કે મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે બરાબર. કે બાબુભાઈ ભગત એ એમનું ગામ કયું છે અને એમનું શું નામ છે. બરાબર. તો મારા દર્શકોને જરા પરિચય આપો તમારો ટૂંકો. મારું મૂળ ગામ અગોલ છે. વાહ વાહ. પછી મેં આ રીતે ભજન પ્રોગ્રામો કરી. રામદેવજી મહારાજની દયાથી એમને મને એ જગ્યા માથે બોલાયો. મેં અહીં આગળ રામદેવજી મહારાજનું મંદિર કોને બનાવ્યું એ મને ખબર નહીં. હું કહું તો હરિવેગરો થઈ જાય. હું કરતા હરિવેગરો. કરવા વાળો ભગવાન છે રામદેવજી મહારાજ. આ બધું એને પરિપૂર્ણ કર્યું અને જેમ 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 સમય થાય છે એમ વિકાસ એનો કરતો જાય છે રામદેવજી મહારાજ. વાહ વાહ વાહ. અહીંયા દર બીજે 1000 માણસનું રસોડું હોય, 500 માણસનું રસોડું હોય. પછી રોજનું ગમે એટલી પબ્લિક આવે એમને સેવા. બસ બીજી કાંઈ જ નહીં. આપણે સેવાથી જ મતલબ છે. વાહ વાહ. બીજો રૂપિયા કોઈની કને માગતા નથી. આજ સુધી માગવાય જ્યાં નથી ને માગતા નથી. દેવાવાળો દાતાર છે. એ એની રીતે આ ગાડું ચલવ્યા કરે છે. બરાબર. અને મારું જીવન અને મારી પાછળ આવા 40 છોકરાઓ છે. 40 છોકરાઓનું જીવન પણ ભજન પ્રોગ્રામની અંદરમાં રહી અને સફળતા છે. વાહ વાહ વાહ. ખૂબ મજા છે. ખૂબ સરસ. તો મહારાજ એક ભગતની ઉપમા તમને આપી છે, તો ભગત કહીને જ બોલાવીશ. તો અગોલ તમારું ગામ છે. હા. અને અહીંયા કણઝરીની સીમમાં હા. અહીંયા આવવાનું કઈ રીતે થયું? એ હું ઘણી જગ્યા પર રામદેવજી મહારાજના મંદિરનો વિચાર કરી રહ્યો હતો. હા હા. આદરેજમાં મને જગ્યા આપવાનું કહ્યું પણ અહીંયા બાપાએ ના પાડી. રમપેડાની અંદરમાં મને મંદિર બનાવવાની જગ્યા મળતી, ના પાડી. થોરમાં હું રહ્યો, ત્યાં આગળ મને ના પાડી. ચંદનપુરાની અંદરમાં કોઈ જગ્યા ઉપર બેહવા માટે એને મને ના જ પાડી રામદેવજી મહારાજ. એમને જાતે જ જગ્યા ખોલી ટૂંકમાં. એમને એવું કીધું કે આ જગ્યા ઉપર બેસ ને. તો મેં રામદેવજી મહારાજને એવું કીધું કે ભલા મને કોઈ આધાર તો છે નહીં. પાણી નથી, લાઈટ નથી, હે કોઈ રહેવાનો આશરો નથી. એ બધું મારે જોવાનું, તારે નહીં જોવાનું. ખાલી તું બેઠક કરી દે. વાહ વાહ વાહ. તો આજે 22 વર્ષ થયા. 22 વર્ષ એમાં 5 વર્ષ હું કોથરા ઉપર બેસી ગયો આ જંગલમાં. હાજી. 5 વર્ષ કોથરા ઉપર બેસી રહ્યો. પછી કઈ રીતે આ બધો ઝંડો ફરકે છે અને કઈ રીતે થાય છે એ મને કાંઈ ખબર નહીં. તમારી અપાર શક્તિ
અને એના ઉપર અપાર વિશ્વાસ, વિશ્વાસ. અને એ વિશ્વાસના કારણે તમારે તો ખાલી બસ એમની દિશાને જે દશા બતાવી છે એના પર ચાલવાનું એ જ ચાલવાનું છે. બાકી તો આગળ તો પ્રભુને કરવાનું, કારણ કે કળિયુગના જાગતા જીવતા દેવ છે આ. એને મને પરમાણુ આપેલું પ્રભુ હાજી. કે 33 કરોડ દેવની અંદરમાં કલયુગનો અધિપતિ રામદેવજી મહારાજ 33 કરોડ દેવ જોરીમ લઈને ફરસ. ક્યાં વાત હે, વાહ વાહ. 84 ચિતકનો ધણી છે. હવે જો હાલની અંદરમાં રાજ એનું હોય કલયુગની અંદરમાં, તો એના પગ પકડવાથી આપણને એક દાડો એ હોશિયારો રાખ્યો નહીં. રામ કહું કે રામદેવ, હીરા કહું કે લાલ, જે નરને રામપીર ભેટિયા એ નર થઈ ગયા નાર. એની એવી કૃપા છે એની. બહુ દયા છે, બહુ દયા છે. અને અમે તો તમારા જેવા કોઈ પુરુષ હોય તો અમે એમને એવું જ કહીએ છીએ કે તમે કાયદેસર રામદેવજી મહારાજના, જો રામદેવજી મહારાજના સ્થાનિક ઉપર રામદેવજી મહારાજનું સ્મરણ તમે કરજો તો તમારી જોડે 33 કરોડ દેવ પૂજા છે. ખાલી એક જ જોત કરશો, એની અંદરમાં તમારી કુળની માતાઓ બધા 33 કરોડ દેવનો સમાવેશ થશે. વાહ વાહ, ખૂબ સરસ. એવો અમને અનુભવ છે, એને ખૂબ મજા કરી છે. અને અમે તમારા જેવા માણસોને આની અંદરમાં માર્ગમાં દોરવા માંગીએ છીએ કે આવો એની અંદર તમે, તો તમે તમારો પરિવાર કોઈ દાડો દુબળો નહીં થાય, કોઈ દાડો દુઃખી નહીં થાય. એ શક્તિ છે આ બાપાની, એ એની શક્તિ. સાચી વાત છે. ખૂબ સરસ. તો તમને ભગત કયા છે, ભગતની ઉપમા મળી છે તમને, તો સરસ મજાનું રામાપીરને ગમતું હોય અને તમને ગમતું હોય એવું સરસ મજાનું એક ભજન મારે સાંભળવું છે ને, યુટ્યુબના માધ્યમથી મારા દર્શકોને સંભળાવવું છે. બરાબર બરાબર. બોલો શ્રી રામદેવજી મહારાજની જય. હાલો હર મુદેવ રે વરી પૂજવા રામ પીર, કોડિયાના કોડ મટાડશે એમ સાજા કરે શરીર. વાહ વાહ. માટે પડઘમ વાજા રે એ પરબ વારા એ પીર રે. અને અરજી મારી મારી એ હાંભળો ને રણું જાનરાય રે. પડઘમ વાજ એ પછી વારા એ પીર એવા હરજી ભાતી પુરાણા એ જોધાણાની એ અને લોઢાના ચણ્યા એ ચણ્યા એ મારા રામદેવનો ઘોડો ખાય રે. એવો પડઘમ વાગ્યા એ પરગવારા એ પીર. વાહ 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 વાહ, અદ્ભુત. થોડી વાર તો એવું લાગે છે કે ખરેખર મોજમાં બેઠા હોય અને એક આનંદનો વિષય થઈ ગયો છે. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી ના રહેવો કસ્તુરી કી બાસ. ભગત અને સંતો છુપા નથી રહેતા, નહીં રહેતા. આજે તમારી ભક્તિ બોલે છે અહીંયા, કારણ કે જંગલમાં અહીંયા કોઈ આવતું નહોતું. તમે વાત કરી કે અહીંયા એક ડર જેવો માહોલ, એકલો વ્યક્તિ અહીંયા ના આવી શકે, પણ એક રામાપીરના બોલથી આજે તમે અહીંયા સ્વર્ગ જેવું કરી નાખ્યું છે. તો એની દયાથી, એની દયા. અને એ કે એમાં ખોટ ન હોય, મિનમેટ થતું નહીં. આ જગ્યા ઉપર કોઈ બાઈને 5 વર્ષે 7 વર્ષે 9 વર્ષે 11 વર્ષે એવી 500 બાઈઓને મારા બાપા દીકરા દીધા. વાહ વાહ, ક્યાં વાત.
એ પ્રમાણ છે. છે, હા હા. સાબિત છે, આપણે ફોટા લગાયેલા છે. હા, શરૂઆતમાં જ્યારે હું દર્શન કરવા આવ્યો અંદર હા. તો નાના બાળકોના ફોટા જોયા મેં. એટલે 100% બાપાની દેન છે. એ દયા છે. કોઈ જગ્યા ઉપર ફરી ફરીને થાકે, કોઈ ડોક્ટર ના કામ કરે કે કોઈ ભુવો ના કામ કરે, તો મારો ભાલા વાળું કામ કરે ને. ક્યાં વાત હે, ક્યાં વાત. આવી એની દયા છે. એક કહેવત છે કે જ્યારે સાયન્સ પૂરું થાય ત્યારે દેવનો એકડો ચાલુ થાય. ચાલુ થાય વાહ વાહ. ત્યારે દેવનું એકલું ચાલુ. આ બાપાની દયા છે. દયા છે, દયા છે. ખૂબ મજા છે. આવા અસંખ્ય તો પરચા છે બાપાના. બહુ પરચા. કારણ કે આ બાપાની- જગ્યા ઉપર તો કંઈક ના રોતાયા અને સાના રાખે છે. 7,000 માણસો આ જગ્યા ઉપર દારૂ મટન માંથી નાબૂદ થયા પ્રભુ. ક્યાં વાત હે, વાહ વાહ, મોજ. 7,000 માણસો અદ્ભુત. અહીંથી માંડી ઠેઠ ઈડલના ઝાંપા સુધી, ત્યાં સુધી રામદેવજી મહારાજની દયાથી એનો પડઘો ને પડઘો. વાહ વાહ. એ તમારી ભક્તિ, તમારો અથાગ પ્રેમ અને રામાપીર પ્રત્યે તમારી જે ભાવના છે છે. એ કામ કરશે. બાકી ભક્તિ કરવી એ કોઈ નાની નાના ખેલ નથી. નથી. એમાં ઘણું બધું ગુમાવવું પડે છે. ભક્તિનો માર્ગ આમ બે ધાર્યું ખડક છે. હા, આમય વાગે અને આમય વાગે, પણ ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાંખડી પણ જે હુંઘાઈ એના અવાજ છે. વાહ 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 વાહ. જે સૂંઘાઈ એનો અવાજ છે. ખૂબ સરસ. એટલે કરવું, બોલવું સહેલું છે, સહેલું છે. કરવું કઠિન છે. અઘરું છે. એના માટે કંઈક પામવું હોય ને તો પ્રભુ કંઈક ખોવું પડે, બહુ પડે. વાહ વાહ. તો બધું આગળ હાલ. ક્યાં વાત. સરસ મજાનું બીજું ભજન સાંભળીશું રામાપીરનું. બોલાવું. તમને જે મોજ આવે. હે ભાલાવાળા રે મારી ભેળા રે મોજ. એ રામ રણુજા વાળા રે દેવ દ્વારકા વાળા રે ભાલાવાળા રે મારી ભેળા રે જો એ વકે મારે વાયક મેવણ મોકલો રે અનમલ દે એ વેલા ગલાયાવો એ યક્ષમાયાવો વાહ વાહ. એ રૂપા દેને લાવજો રે અરે. એવો પરદ્રોર માંગે રે દિલનો બાદશાહ રે વાહ વાહ. એ ભાલા વાળા લીલા ઘોડા વાળા એ ભેળા રે જોરે મારી જોડે રે જો દેવ દ્વારકા વાળા ભાલા વાળા રે મારી ભેળા રે જો માલા વાળા રે મારી ભેળા રે. વાહ 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 વાહ. ખરેખર બાબુભાઈ ભગતે આપણને સરસ મજાની મોજ કરાવી. અને ખરેખર કોક વાર અહીંયા નીકળો કરજણી તો અલખધામ ત્યાં બાપાનું મંદિર છે અને પોતે ત્યાં સેવા અને ભક્તિ કરે છે. તો 100% ધામની મુલાકાત કરજો. કારણ કે હું તો પધાર્યો છું, મને મજા આવી છે. તમે પણ બાપાના દર્શન કરીને ધન્ય થજો. કડી અને બીજું તાલુકામાં તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા ધામ અને આવા ભગત હું તમને વળાવી શકું. અને બીજું, મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી નટુરામ ભગત અને ભવાની યોગીરાજ તથા મારા મિત્ર નટવરલાલ અને રાજેશભાઈના દરેકને જય અલગધણી. જય